ધ્યાનથી સાંભળજો. જો કોઈ કદાચ તમારે ઉડાડતું હોય તો તેને ઉડાડવા દેજો. જો કોઈ તમારી જીવનમાં કોઈ ઉડાડતું હોય તો તેને ઉડાડવા દેજો. અને જો તમારી પાસે કોઈ વસ્તુ હોય તો તે લઈ જાય તો તેને કંઈ કહેતા નહીં. એ જ આ સિદ્ધાંત છે. પણ તમે જે કાર્ય કરો છો એનાથી કોઈને નડતું નથી ને એનું પણ ખાસ ધ્યાન રાખજો. કારણ કે હારે રહેવાવાળા તો ઘણા મળશે, તાળી મિત્ર અનેક, પણ સાચો મિત્ર તો એક જ મળશે. એમ આપણા ગુરુને આપણે માનવા જોઈએ. અને જે ગુરુને માને છે તે કોઈની સામે પાછો નથી પડતો. એટલે જ કહેવાય છે જે ભગવાનને નમે છે, જે ભગવાનને નમે છે તેની સામે તે કોઈને નમવા નથી દેતા. તો હું શ્રી લીંબડિયા સરને પ્રેરણા સ્ત્રોત મારીને બે પંક્તિ કહેવા માંગુ છું કે નોંધારાનો આધાર બની જાય, નમૂડિયાની મૂડી બની જાય. કે નોંધારાનો આધાર બની જાય, નમૂડિયાની મૂડી બની જાય. હારાના ગાડે તો હવ બે, પણ ભાગલના ગાડે તો મારો ભગવાન એક જ બે છે. ભાગલના ગાડે તો મારો ભગવાન એક જ બે છે. તો આજે સમયનો અભાવ હોવાથી વધારે ન કહેતા, પણ હું એટલો બધા શિક્ષક ગણોનો, આપણો સ્ટાફ, JNB સ્કૂલ બધાનો આભાર માનું છું કે તેમણે મને આવા મોટા પદ ઉપર એક દિવસ માટે નિયુક્ત કરીને મને અનુભવ કહેવાનો મને મોકો આપ્યો. તો તેના બદલ હું હંમેશા તેમનો ઋણી રહીશ. બસ હવે વધારે ન કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.